નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ બોરિયારી. તો આજે આપણે ચેપ્ટર નંબર 4 માં આગળ જોઈશું દ્વિચલ સુરેખ સમીકરણમાં. કાલે આપણે છેલ્લે જોયું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય, કે આપેલી x અને y કિંમત માટે જો આપેલા સમીકરણનું સમાધાન થતું હોય તો એ x અને y ની કિંમતને શું કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહે છે. એટલે સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળના 5 એક્ઝામ્પલ જોઈશું આપણે, કે આ ટાઈપના એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં પણ પૂછાય છે. તો શું કીધું છે અહીંયા? પહેલો એક્ઝામ્પલ જોઈએ. x + 2y = 6 ના 4 ઉકેલ શોધો. શું કીધું છે? x + 2y = 6 ના 4 ઉકેલ શોધો. તો આપણે કાલે જે રીતે જોયું હતું, દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ કોને કહેવાય? કે જે x અને y ની કિંમતો માટે આપેલા સમીકરણનું સમાધાન થતું હોય. બરાબર છે? એટલે કેવી કે x અને y ની એવી કિંમતો કે જેથી આ સરવાળો 6 થતો હોય, એને આપણે શું કહીશું? ઉકેલ કહીશું. તો જોઈએ આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ, અને એની બેઝિક રીત કઈ છે એ પણ હું તમને આજે સમજાવીશ. શું કીધું છે? x + 2y = 6 ના કેટલા? 4 ઉકેલ શોધો. ડન. આમાં શું કરવાનું મિત્રો? જ્યારે તમને આવી સુરેખ સમીકરણ આપેલું હોય તો એમાં બે ચલ હશે, x અને y. તો એમાંથી એક ચલને પહેલા કરતા બનાવી દેવાનું. આ એની બેઝિક જે રીત છે હું તમને કહું છું. પહેલા શું કરવાનું કે બે માંથી કોઈ પણ એક ચલને તમારી સહુલિયત પ્રમાણે કરતા બનાવી દેવાનું, એટલે એક સમીકરણ તમે મળે. પછી જે બાકીનો ચલ રહ્યો, ધારો કે તમે આમાં x ને કરતા બનાવ્યો છે, તો પછી y ની અલગ અલગ 4 ઉકેલો કીધા ને, તો y ની અલગ અલગ 4 કિંમતો લેવાની અને એ ઉકેલ શોધવાના. કઈ રીતે હું તમને સમજાવું. આ એની બેઝિક રીત છે. આપણે 5 એક્ઝામ્પલ કરીશું ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડી જશે મિત્રો. બરાબર? તો શું કરવાનું? પહેલા મેં તમને શું કીધું કે અહીંયા શું આપેલું છે? x + 2y = 6 આપેલ છે. તો હવે આ બેમાંથી કોઈ પણ એક ચલને આપણે કરતા બનાવો. હું x ને પણ બનાવી શકું, y ને પણ બનાવી શકું, પણ જો y ને બનાવીશ ને તો 2 ભાગાકારમાં જશે, થોડું લેન્ધી થશે. તો x ને બનાવી દેવાનું. બરાબર છે? તો શું કરવાનું? ધારો કે x ને કરતા બનાવીએ તો આપણે શું સમીકરણ થશે? માટે x બરાબર શું થશે? 6. આ 2y આ બાજુ જશે તો માઇનસ. ઓકે, ખબર પડી? આટલામાં શું મળ્યું? x = 6 - 2y. આને આપણે સમીકરણ નંબર 1 કહી દેવાનું. ખબર પડી આટલા સુધીમાં? હવે મેં તમને શું કીધું હતું કે x ને તમે કરતા બનાવી દીધો તો બીજો ચલ y રહ્યો ને, તો y ની કેટલા આપણે ઉકેલ શોધવાના છે? તો કે 4 ઉકેલ. તો y ની આપણે અલગ અલગ 4 કિંમતો લેવાની અને એ જે 4 ઉકેલો મળે એ શું કહેવાય? આપણે સમીકરણના ઉકેલ કહેવાય. પણ અમે એમાં એવું ના હોય કે y ની મારે કઈ કિંમત લેવી. હું 0 લઈ શકું, 1 લઈ શકું, 2 લઈ શકું, 3 લઈ શકું, 4 લઈ શકું, 1000 લઈ શકું, 1500 લઈ શકું, પાઈ લઈ શકું, 1500/5 લઈ શકું, 3000/2 લઈ શકું. પણ જે આપણે સહુલિયત પડતી હોય એ લેવાની, જે આપણને ઈઝી પડતી હોય એ લેવાની. બાકી આપણે લઈ કોઈ પણ શકીએ. બરાબર છે? તો મેં તમને કીધું એમ, ધારો કે પ્રથમ આપણે y = 0 લેતા 4 કિંમતો લેવાની. કેમ? કારણ કે આપણે 4 શોધવાની છે એટલે. તો પહેલા આપણે શું કરવાનું? y બરાબર ધારો કે 0 લીધી, x નું કરી દીધું એટલે y નો વારો લેવાનો. એક ચલ માંથી આપણે સમીકરણ બન્યું તો બીજા ચલની કિંમતો લેવાની. તો હવે જુઓ, તો આ સમીકરણમાં y 0 મૂકશો તો શું બનશે? તો માટે x બરાબર શું આપેલું છે તમને? 6 - 2y છે. તો માટે આમાં y 0 મૂકીએ તો x બરાબર શું થશે? 6 - 2 * 0. 2 * 0 એટલે 0. તો માટે શું થશે? x બરાબર 6. ખબર પડી? તો હવે જુઓ, આ x બરાબર 6 તમને ક્યારે મળ્યું? જ્યારે આપણે y બરાબર 0 લીધું ત્યારે. ખબર પડી? x બરાબર 6 ક્યારે મળ્યું? જ્યારે y બરાબર 0 લીધું ત્યારે. તો ઉકેલનું લખવાનું ફોર્મેટ કેવી છે? કે આથી એક ઉકેલ હંમેશા x y રીતે આપણે લખાય. x y કૌંસમાં. બરાબર છે? તો આથી એક ઉકેલ કયો મળ્યો તમને? x y ના ફોર્મમાં લખવાનું. તો x 6 ક્યારે મળ્યો? જ્યારે y બરાબર 0 લીધું ત્યારે. શું કીધું મેં? x 6 ક્યારે મળ્યો? જ્યારે y બરાબર 0 લીધું ત્યારે. તો આપણે શું લખી શકીએ? એક ઉકેલ 6 0. આ તમને એક ઉકેલ
મળ્યું દાખલાનો. પણ આપણે કેટલા ઉકેલ શોધવાના છે? તો કે 4 ઉકેલો શોધવાના છે. ખબર પડી? આ તમને એક ઉકેલ મળી ગયો xy 6 0, પણ આપણે કેટલા ઉકેલ શોધવાના છે? 4 ઉકેલ શોધવાના છે. તો y ની હવે ધારો કે y બરાબર 0 લીધું તો 1 લઈએ, 2 લઈએ, 3 લઈએ, મેં કીધું કોઈ બી કિંમત તમે લઈ શકો. તો હવે આપણે બીજી કિંમત લઈએ કે ધારો કે y બરાબર 1 લેતા કોઈ બી કિંમત હું લઈ શકું, બરાબર છે? તો હવે શું લીધું આપણે? ધારો કે y બરાબર 1, તો આપણું બેઝિક સમીકરણ શું હતું? x બરાબર 6 માઇનસ 2y, આમાં y બરાબર 1 મૂકી દઈવાનું. તો માટે શું થશે? x બરાબર 6 માઇનસ 2 ઇન્ટુ 1, એટલે 6 માંથી 2 જાય તો x બરાબર 4. ખબર પડી તમને? હવે આ શું મળ્યું આપણને? બીજો ઉકેલ મળ્યો. ક્યારે મળ્યો? x4 તમને ક્યારે મળ્યો? જ્યારે તમે y બરાબર 1 લીધું ત્યારે. ખબર પડી મિત્રો? x4 ક્યારે મળ્યો? જ્યારે y બરાબર 1 લીધું ત્યારે. તો બીજો ઉકેલ શું થયો? xy ના ફોર્મમાં જ હોય હંમેશા. ઇઝ ઇક્વલ ટુ x કેટલા મળ્યા? 4. પણ ક્યારે મળ્યા? જ્યારે y 1 લીધો ત્યારે. ખબર પડી? છે સિમ્પલ. તો આ તમને એક ઉકેલ મળ્યો, તો આ તમને મળ્યો બીજો ઉકેલ. સેમ 4 ઉકેલ શોધવાના છે. તો હવે આપણે y બરાબર 2 લઈશું. તો ધારો કે y બરાબર 2 લેતા ફરીથી આપણું બેઝિક સમીકરણ શું છે? x બરાબર 6 માઇનસ 2y, એમાં y બરાબર 2 મૂકીએ તો x બરાબર શું થાય? 6 માઇનસ 2 ઇન્ટુ 2 એટલે 4. 6 માંથી 4 જાય તો x બરાબર 2. આ તમને મળ્યો ત્રીજો ઉકેલ. ક્યારે મળ્યો? x બરાબર 2 ક્યારે મળ્યું? જ્યારે y બરાબર 2 લીધું ત્યારે. તો લખવાનું આથી. ત્રીજો ઉકેલ શું થયો? x y ના ફોર્મમાં જ હોય એટલે 2 અને 2. પણ આપણે તો શું કીધું? હવે 4 ઉકેલો શોધવાના છે, બરાબર છે? કોઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. એટલે જ આ મોટું બોર્ડ લીધું છે મિત્રો, બરાબર છે? હવે જુઓ, ફરીથી આપણે y બરાબર છેલ્લે કેટલા લીધા હતા? 2 લીધા હતા. હવે y બરાબર 3 લઈશું. ધારો કે y બરાબર 3 લેતા. ખબર પડી? તો આપણું બેઝિક સૂત્ર ભૂલવાનું નહીં. બેઝિક સૂત્ર શું છે? x બરાબર 6 માઇનસ 2y, માટે x બરાબર 6 માઇનસ 2 ઇન્ટુ y કેટલા લીધા આપણે? 3, એટલે 3 દુ 6. તો x બરાબર શું છે? 6 માઇનસ 6. તો માટે x બરાબર 0. હવે આ તમને x 0 ક્યારે મળ્યા? જ્યારે તમે y કેટલા લીધા હતા? 3 લીધા હતા. તો માટે આપણે હવે ચોથું શું થાય? આથી ચોથો ઉકેલ શું મળ્યો? x 0 ક્યારે? y 3 લેતા. એક્ઝામ્પલ તમારું પૂરું. ખબર પડી મિત્રો શું કીધું મેં તમને? ફરીથી આખો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. શું કરવાનું છે આમાં? x પ્લસ 2y બરાબર 6 ના 4 ઉકેલો શોધો. આની બેઝિક એક ફોર્મ્યુલા છે કે પહેલા તો આપણે એની ડેફિનેશન જોઈ હતી કે સુરેખ સમીકરણનો ઉકેલ કોને કહેવાય? કે x ની y ની જે કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય એને આપણે શું કહીએ છીએ? ઉકેલ કહીએ છીએ, બરાબર છે? હવે જ્યારે આ ટાઈપના દાખલા પૂછાય એટલે એમાં તમને 2 ચલ આપેલા હોય ધારો કે, તો પહેલા શું કરવાનું? કોઈ પણ એક ચલને તમારી સહુલિયત પ્રમાણે જેમાં ભાગાકાર ના આવે એવું ટ્રાય કરવાનું. તો એવી એકને કરતા બનાવી દીધી. ધારો કે આપણે અહીંયા x ને કરતા બનાવ્યું. પછી આપણે કેટલા ઉકેલ કીધા છે? કે 4 ઉકેલો કીધા છે. તો y ની અલગ અલગ 4 વેલ્યુ કોઈ, અને એ વેલ્યુ હું કોઈ પણ લઈ શકું. એવું નહીં કે મારે 0 1 2 3 જ લેવી. મારે જે લેવી હોય લઈ શકું, પણ એવી કિંમતો લેવાની કે આપણને સાદુરૂપ આપતા ફાવે. તો આપણે પહેલા શું કર્યું? y બરાબર 0 લીધું, તો એક ઉકેલ x બરાબર 6 મળ્યો. અને ઉકેલનું યાદ રાખવાનું કે ઉકેલનું ફોર્મ કયું છે? xy.
એટલે x 6 ક્યારે મળ્યું જ્યારે y 0 હતું એટલે એક ઉકેલ શું થયો 6 0. સિમિલરલી y બરાબર પછી આપણે 1 લીધી. કેમ? કારણ કે ચાર ઉકેલો શોધવાના છે. તો જ્યારે તમે y બરાબર 1 લો ત્યારે x બરાબર કેટલા મળ્યા 4 મળ્યા. તો બીજો ઉકેલ શું મળ્યો તમને 4 1. એ જ રીતે y બરાબર 2 લીધા. y બરાબર 2 લીધા એટલે x બરાબર કેટલા મળ્યા 2 લીધા 2 મળે એટલે ત્રીજો ઉકેલ શું મળ્યો 2 2. એ જ રીતે y બરાબર 3 લીધા ત્યારે x શું મળ્યું 0 મળ્યું. આથી ચોથો ઉકેલ શું થઈ ગયો 0 3. ઉકેલ હંમેશા xy ના ફોર્મમાં લખવાનું. તો આ એક્ઝામ્પલમાં ખબર પડી મિત્રો શું કરીએ આપણે બરાબર છે. આ જ રીતના આપણે અલગ અલગ આજે આ 5 એક્ઝામ્પલ જોઈશું ને તો તમને આ રીત તમારા એકદમ માઇન્ડમાં એકદમ ફિટ થઈ જશે કે ભાઈ આમાં શું કરવાનું. બરાબર છે. આ ખબર પડી ગઈ તમને. હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. બીજું એક્ઝામ્પલ શું કહે છે 4x + 3y = 12 ના 4 ઉકેલો શોધો. શું કહે છે 4x + 3y = 12 ના 4 ઉકેલ શોધો. તો સેમ ટેકનિક જે આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં વાપરી હતી એ જ ટેકનિક અહીંયા વાપરીશું. હવે લાસ્ટ એક્ઝામ્પલમાં આપણે x ને કરતા બનાવ્યું હતું બરાબર. હવે તો અહીંયા x ને બનાવો કે y ને બનાવો ભાગાકારમાં એક તો આવશે. તો આપણે આ વખતે y ને બનાવીએ. તમે કે ભાઈ એવું ના હોય કે x ને જ બનાવો y ને કેમ ના બનાવી શકીએ? તો આપણે આ વખતે y ને બનાવીએ. તો પહેલા તો આપણે શું લખવાનું અહીં જે આપેલું હોય લખવાનું 4x + 3y = 12 આપેલ છે. ખબર પડી? હવે આને આ વખતે આપણે y ને કરતા બનાવીએ તો માટે શું થશે 4x આ બાજુ જશે 3y = શું થશે 12 - 4x. પણ આપણે શું કરવાનું છે y ને કરતા બનાવવાનું. તો આ 3 ક્યાં જશે ભાગાકારમાં જશે. તો માટે y બરાબર શું મળશે 12 - 4x/3. સમીકરણ 1 તમને મળી ગયું જે આપણું બેઝિક સમીકરણ જે આપણે શોધવાનું હતું એ. ખબર પડી? કોઈ બી દાખલામાં આ જ વસ્તુ કરવાનું જે બેઝિક સમીકરણ તમારું હોય એ શોધી લેવાનું. તો આ બેઝિક સમીકરણ આપણને મળી ગયું. કયું મળ્યું y બરાબર 12 - 4x/3. હવે તો શું કરવાનું કેટલા ઉકેલ કીધા છે તો કે ભાઈ 4 ઉકેલ. તો હવે આ વખતે y નો વારો લઈ લીધો. હવે x નો વારો લેવાનો. બરાબર છે. તો x ની અલગ અલગ 4 કિંમતો માટે 4 ઉકેલો આપણે શોધવાના. એટલે આપણને આપણા દાખલાના જે 4 ઉકેલો શોધવાના કીધા છે એ મળી જશે. તો લાસ્ટના એક્ઝામ્પલમાં જેમ જ આપણે ધારો કે પહેલા શું લઈશું x બરાબર 0 લેતા. તો અહીંયા x બરાબર શું લેવાનું 0 લેવાનું. બેઝિક સમીકરણ શું છે y બરાબર 12 - 4x / 3. તો આમાં x બરાબર 0 લઈશું એટલે આ 0 થઈ જશે. તો y બરાબર શું થશે 12/3. તો 4 તરી 12. તો y બરાબર શું મળશે 4. ખબર પડી? હવે આ y 4 ક્યારે મળ્યો જ્યારે આપણે x 0 લીધો ત્યારે. ખબર પડી? મેં કીધું તેમ કે y 4 ક્યારે મળ્યો જ્યારે x બરાબર 0 લીધું ત્યારે. તો આપણે ઉકેલ શું લખી શકીએ કે માટે આથી એક ઉકેલ શું થશે અને ઉકેલ xy ના ફોર્મમાં હોય. એક ઉકેલ શું થયું 0 4. ખબર પડી? 0 4 કેમ થયું y 4 મળ્યા પણ ક્યારે મળ્યા જ્યારે x 0 લીધું ત્યારે. બીજું જોઈએ. હવે x બરાબર 0 લીધું તો હવે ધારો કે x બરાબર 1 લેતા આપણે 4 ઉકેલ શોધવાના છે. બરાબર છે. ધારો કે x બરાબર 1 લેતા. બરાબર છે. તો આપણું બેઝિક સમીકરણ શું છે y બરાબર 12
માઇનસ 4x ડિવાઇડેડ બાય 3. એમાં x કેટલા મૂકી દેવાના? 1 મૂકી દેવાના. તો માટે y બરાબર શું થશે? 12 4 into 1 એટલે 4 * 4 ભાગ્યા 3. તો 12 માંથી 4 જાય તો 8. તો માટે y બરાબર શું મળ્યું? 8 ડિવાઇડેડ બાય 3. ક્યારે મળ્યું? જ્યારે x 1 હતું ત્યારે. તો શું લખી શકાય? આથી બીજો ઉકેલ શું મળ્યો? x y ના ફોર્મમાં હોય ઇઝ ઇક્વલ ટુ 1 અને 8 ભાગ્યા 3. આ શું મળ્યું? બીજો ઉકેલ મળ્યો. બરાબર છે. હવે જુઓ ફરીથી, ધારો કે x બરાબર, હવે આપણે શું લઈશું? 2 લઈશું. કેમ? કારણ કે આપણે 4 ઉકેલ શોધવાના છે. ધારો કે x બરાબર 2 લેતા, તો આપણું બેઝિક સમીકરણ શું છે? y બરાબર 12 માઇનસ 4x ડિવાઇડેડ બાય 3. આમાં x 2 લેવાનું એટલે 4 દુ 8 થશે. બરાબર છે. તો માટે y બરાબર શું થશે? 12 માઇનસ 4 into 2 ડિવાઇડેડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? 12 માઇનસ 8 ભાગ્યા 3. ખબર પડી? 4 દુ 8. તો માટે y બરાબર શું થશે? 4 ભાગ્યા 3. ક્યારે મળ્યું 4 ભાગ્યા 3? જ્યારે x બરાબર 2 લીધું ત્યારે. તો આથી ત્રીજો ઉકેલ શું મળ્યો? x y is equal to 2 4/3. 2 4/3. ખબર પડી? 3 ઉકેલો આપણને. આપણે કેટલા શોધવાના છે? તો કે 4 શોધવાના છે. બરાબર છે. તો ફરીથી હવે આગળ જઈએ આપણે. હવે શું કરીશું આપણે? ધારો કે x બરાબર 3 લેતા. આની રીત બધામાં સેમ જ છે. ધારો કે x બરાબર 3 લેતા. હવે x બરાબર 3 લઈએ તો બેઝિક સમીકરણ શું છે? કે y બરાબર 12 માઇનસ 4x ડિવાઇડેડ બાય 3. આ આપણું બેઝિક સમીકરણ છે. તો માટે y બરાબર 12 માઇનસ 4 into x કેટલા લીધા? 3 ડિવાઇડેડ બાય 3. 4 તારીખ 12. તો y બરાબર શું થશે? 12 માંથી 12 જાય તો 0 ડિવાઇડેડ બાય 3. તો y બરાબર શું થશે? 0. ખબર પડી? હવે y 0 ક્યારે મળ્યું? જ્યારે x આપણે 3 લીધું ત્યારે. માટે ચોથો ઉકેલ x y કયો થાય? 3 0. એક્ઝામ્પલ પૂરો. ખબર પડી મિત્રો? શું કહેવા માંગુ છું કે અહીંયા શું આપ્યું હતું? 4x + 3y બરાબર 12 ના 4 ઉકેલો શોધો. તો સિમિલરલી આપણે જેમ પેલામાં જોયું હતું એમ શું કરવાનું કે કોઈ પણ એકને આપણે કરતા બનાવી દેવાનું પહેલા. તો ધારો કે ગઈ વખતે આપણે x ને બનાવ્યું, તો આ વખતે આપણે y ને કરતા બનાવ્યું. હવે y ને કરતા બનાવીશું એટલે x ની અલગ અલગ કિંમતો માટે, ધારો કે આપણને 4 ઉકેલો કીધા છે, તો x ની 4 કિંમતો અલગ અલગ લઈશું અને જે 4 ઉકેલ મળશે એ આપણે લખી દેવાના. ઉકેલ હંમેશા આના ફોર્મમાં હોય, આપણે શું કહેવાય, xy ના ફોર્મમાં હોય. બરાબર છે. તો થોડું પતી ગયું છે એટલે ઉકેલ હંમેશા કોના ફોર્મમાં હોય? તો કે xy ના ફોર્મમાં હોય. થી આપણે શું લખીશું? એક ઉકેલ શું થાય આપણો? 0 4. એ જ રીતે બીજી વખત આપણે શું કરીશું? x બરાબર 1 લીધા. તો x બરાબર 1 લીધા ત્યારે બીજો ઉકેલ શું થાય? xy બરાબર y કેટલા મળે? 8 ભાગ્યા 3 મળે. એટલે xy ના ફોર્મમાં લખ્યું તો બીજો ઉકેલ શું થાય? 8/3. એ જ રીતે ધારો કે x બરાબર 2 લીધા તો આપણને ત્રીજો ઉકેલ મળ્યો. અને એ જ રીતે x બરાબર 3 લીધા તો આપણને ચોથો ઉકેલ મળ્યો. આમ 6 ઉકેલ કીધા હોય તો 6 કિંમતો લેવાની. બરાબર છે મિત્રો? હવે આગળનો એક્ઝામ્પલ જોઈએ.
હવે આ થોડું અલગ કિસ્મનું એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 3. શું કીધું છે? 2x + 5y બરાબર k નો એક ઉકેલ 3 2 હોય તો k શોધો. થોડોક અલગ છે. શું કીધું છે? 2x + 5y બરાબર k નો એક ઉકેલ શું છે? 3 2 હોય તો k શોધો. હવે જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણની ઉકેલની વ્યાખ્યા આપણે જોઈ. એમાં શું હતું કે જે x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થતું હોય એને શું કહેવાય? એનો ઉકેલ કહેવાય. તો અહીંયા જુઓ, અહીંયા તમને પેલામાં આપણે શું હતું કે ઉકેલો શોધવાના હતા. અહીંયા તમને ઉકેલ આપી દીધો છે ઓલરેડી દાખલામાં. હવે આનો મતલબ શું થાય? ઉકેલ મેં તમને શું કીધું કે xy ના ફોર્મમાં લખાય. તો આનો મતલબ શું થાય કે x 3 છે અને y 2 છે. એ શું કરે છે? x 3 અને y 2 આ સમીકરણનું સમાધાન કરે છે. ખબર પડી કે સુરેખ સમીકરણના ઉકેલની વ્યાખ્યા શું હતી કે ભાઈ સુરેખ સમીકરણ નો ઉકેલ તો એ કોને કહેવાય? આપણે લખ્યું કે જે x અને y ની કિંમતો માટે જે x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણ નું સમાધાન થતું હોય. શું થતું હોય? થતું હોય તેવી x y ની કિંમતોને શું કહે છે? સમીકરણનો ઉકેલ કહે છે. આટલું આપણે જોયું. તો હવે જોવાનું ઉકેલ શેમાં લખાય? તો ઉકેલ આપણે મેં તમને કીધું કે ઉકેલ કેવો લખાય? ઉકેલ હંમેશા x y ના ફોર્મમાં લખાય. તો અહીંયા જુઓ, તમને ઉકેલ આ એક્ઝામ્પલમાં ઓલરેડી આપી દીધેલો છે. શું કીધું છે કે x બરાબર 3 અને y બરાબર 2 માટે આ સમીકરણનું સમાધાન થાય છે. આવું તમને આપી દીધું છે. એટલે અહીંયા x બરાબર 3 મૂકવાના, y બરાબર 2 મૂકવાના, એટલે તમારો એક્ઝામ્પલ પૂરો થઈ જશે. લખવાનું અહીંયા કે અહીં ઉકેલ શું આપ્યો છે? 3 અને 2 આપેલો છે. એટલે હવે ઉકેલ હંમેશા x ને y ના ફોર્મમાં હોય. તો આથી શું લખી શકીએ આપણે? માટે x બરાબર શું છે? 3 અને y બરાબર 2 લેતા. ખબર પડી કેમ? કારણ કે તમને ઓલરેડી ઉકેલ આપી દીધો છે એટલે તમે આ લઈ શકો છો. બરાબર. તો આપણું બેઝિક આપણું સમીકરણ શું આપ્યું છે? અહીંયા જુઓ, 2x + 5y 2x + 5y બરાબર k આપેલ છે. બરાબર છે. આ સમીકરણ તમને રકમમાં આપેલું છે. હવે એમાં શું કરીશું આપણે? x બરાબર 3 અને y બરાબર 2 મૂકીશું. તો માટે શું થશે? x બરાબર 3 + 5 અને y બરાબર 2 બરાબર k. તો માટે 3 દુ 6 5 દુ 10 બરાબર k. તો માટે k બરાબર શું થઈ ગયું? 16, જે તમને માંગ્યું હતું. એક્ઝામ્પલ પૂરું. ખબર પડી શું કર્યું આવા ટાઈપના એક્ઝામ્પલમાં? તો પેલા એક્ઝામ્પલમાં શું હતું કે આપણે ઉકેલો શોધવાના હતા. આ એક્ઝામ્પલમાં ઓલરેડી તમને ઉકેલ 3 2 છે આપી દીધેલું છે કે ભાઈ આ સમીકરણનો ઉકેલ 3 ને 2 છે અને એ આપ્યું છે. એનો મતલબ શું થયો કે આ 3 અને 2 છે ને એ આપેલ સમીકરણની સમાધાન કરે છે. સમાધાન કરે છે મતલબ શું કે x ને y ની કિંમતો એમાં મૂકશો ને તો એ સમીકરણ સાબિત થશે. તો આપણે x બરાબર શું લઈ લીધું? 3, y બરાબર શું લીધું? 2. કેમ? કારણ કે એ ઉકેલ હંમેશા xy ના ફોર્મમાં હોય. એ કિંમતો મૂકો એટલે k બરાબર 16. એક્ઝામ્પલ પૂરું. ખબર પડી? આવું k શોધવાનું કીધું હોય, a શોધવાનું કીધું હોય, b શોધવાનું, કોઈ બી એવું અલગ ફોર્મ તમને શોધવાનું કીધું હોય તો આ રીતના દાખલા એમાં આવે છે. બરાબર છે.
એ જ રીતે આગળનું જે એક્ઝામ્પલ છે ને એ પણ જુઓ ચોથા નંબરનું, એ આ રીતે કે શોધવાનો જ છે. તો આ બે એક્ઝામ્પલ તમે કરશો ને એટલે હવે તમને ધારો કે આવું કે શોધવાનો કે કોઈ બી એવું એ કે બી કે એવું શોધવાનો એક્ઝામ્પલ હશે ને તો એ તમે ઇઝીલી કરી શકશો મિત્રો. બરાબર, એકદમ બેઝિક થી આપણે ચેપ્ટર શીખીએ છીએ. હવે શું કીધું છે ચોથો, શરદી અને તાવનો પ્રોબ્લેમ થયો છે. 4x - ky બરાબર 20. 4x - ky બરાબર 20 નો એક ઉકેલ 10 4 હોય તો, એક ઉકેલ 10 4 હોય તો કે શોધો. સિમિલર દાખલો છે, આવા દાખલા એક્ઝામમાં પૂછાય છે. ફરીથી શું કીધું છે, એક ઉકેલ તમને શું આપી દીધું છે 10 અને 4 નો ઉકેલની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ કે આનો મતલબ શું થાય કે 10 અને 4 x અને y ની કિંમતો માટે આપેલ સમીકરણનું સમાધાન થાય છે. તો અહીંયા શું કીધું છે, તો સુરેખ સમીકરણની વ્યાખ્યા પ્રમાણે શું લખી શકીએ આપણે, ઉકેલની વ્યાખ્યા મુજબ ઉકેલ શું હોય, હંમેશા x અને y ના ફોર્મમાં હોય. તો અહીંયા તમને ઉકેલ શું આપેલો છે, 10 અને 4. બરાબર છે. તો x બરાબર શું થયું માટે, x બરાબર 10 અને y બરાબર 4 આપેલ છે. આટલું તમે લખી શકો. શેના ઉપરથી લખી શકીએ આપણે, કારણ કે એક ઉકેલ 10 અને 4 આ સમીકરણનો આપેલો હતો. હવે તો આપણને x અને y ની કિંમતો મળી ગઈ, તો સીધા એ તમે સમીકરણમાં મૂકો તો શું થશે, 4x - ky બરાબર 20 આપેલ છે. આ તમને આપેલું છે, બરાબર છે. તો એમાં x બરાબર કેટલા મૂકવાના, 10 માઇનસ k ઇન્ટુ y બરાબર કેટલા મૂકવાના, 4 બરાબર 20. સાદુરૂપ આપવા ઉતાવળ નહીં કરવાની હોય તો દાખલો ખોટો પડશે. તો આ 4 દાન કેટલા થશે, 40 આ બાજુ જશે. તો 40 માઇનસ 4k ઇઝ ઇક્વલ ટુ 20. 40 આ બાજુ જશે તો માઇનસ, તો માઇનસ 4k ઇઝ ઇક્વલ ટુ શું થશે, 20 માઇનસ 40, તો માઇનસ 20 થશે. તો માઇનસ 4k બરાબર માઇનસ 20. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો k બરાબર શું થશે, 20 ડિવાઇડેડ બાય 4, એટલે 20 k બરાબર 4 × 50 20, જે આપણે શોધવાનું હતું એ k ની કિંમત મળી ગઈ. શું કર્યું ખબર પડી એક્ઝામ્પલમાં, ફરીથી શું કીધું છે, 4x - ky બરાબર 20 નો એક ઉકેલ 10 4 હોય તો k શોધો. એક ઉકેલ 10 4 છે એનો મતલબ શું થાય, સુરેખ સમીકરણની વ્યાખ્યા પ્રમાણે કે x y બરાબર 10 4 આપેલું છે, એટલે x બરાબર 10 અને y બરાબર આપણે 4 લેવાના, અને આપણા બેઝિક સમીકરણમાં મૂકી દેશો અને સાદુરૂપ આપશો એટલે k ની કિંમત તમને મળશે. એટલે આવા હવે કોઈ બી જો k ના આપણે બે એક્ઝામ્પલ જોયા ને, એટલે આ ટાઈપના હવે કોઈ બી એક્ઝામ્પલ તમારા એક્ઝામમાં પૂછાય ને તમને આવડશે. k ની જગ્યાએ t a b કોઈ બી એવું પદ લીધેલું હોય તો ગભરાવાનું નહીં, પણ ઉકેલ કીધો હોય, ઉકેલનો મતલબ શું થાય,